રાત્રે તમને સમય મળે ને 15 જ મિનિટનો સમય, 12 વાગ્યા પછીનો 15 મિનિટનો સમય મળે ને તો એ માનો દીવો કરજો, તમારી જ માનો દીવો કરજો. અને એકદમ નયન ધોઈને દૂધ જેવા ચોખ્ખા થઈને તમારું કોઈ નથી એવું વિચારજો કે મારું કોઈ નથી, મારો પરમાત્મા છે, મારી માં છે. ના બૈરી દીકરા દીકરીઓ કશું જ નથી. અને માનું ભજન કરવું છે તમે ચાલુ કરો, 15 મિનિટનું ભજન ચાલુ કરો, સતત તમે 12 મહિના ભજન ચાલુ કરો. જો તમારી ઉન્નતિ તમારી પ્રગતિને ભગવાન સાક્ષાત મળવા આવે ને તો માનજો કે હું માતા હતી. આ તમારી જ વાત કરું છો. ફોટામાં મોહ રાખશો નહીં, ફોટામાં મોહ ના રાખશો, મંદિરમાં મોહ ના રાખશો, મૂર્તિમાં મોહ ના રાખશો. આ તો તમારી ભક્તિ છે, તમે તમારો ભાવ હોય ને એટલે તમે કહો છો કે માના મૂર્તિ દર્શન કર્યા. હા, તમારું ભક્તિનું કેન્દ્ર કહેવાય. શું કહેવાય? મંદિર એટલે, મઠ એટલે શું કહેવાય? તમારું આસ્થાનું કેન્દ્ર કહેવાય ને. માનો ફોટો હોય તમે ચૂંદડી ચડાવી શકો એટલે ફોટો છે. માનું મંદિર એના માટે છે કે તમે એને જઈને તમે મળી શકો. તમારું જેવું ઘર છે ને એવું માનું મંદિર છે. પણ હું એવું કહું છું કે માં છે ને એની આખા પૃથ્વી છે. એટલે માં તમારા માટે માં નહીં બદલાવાની, તમે માં માટે ના બદલાઈ જતા, કોઈના કીધામ ના જતા, ક્ષેત્રે ના જતા. કોઈ કેવું કે કુળદેવી તમારી નથી, કે આ કુળદેવીનો ગુનો તમે કર્યો, તમે બધું કર્યું ને. પણ એવું કહું છું કે આપણા માને પાસે એટલું તો કહીએ ને કે માં હજારો કરોડો લાખો ગુના કર્યા છે અને હૃદયથી અપનાવું છું માં, અને હૃદયથી ગુના સ્વીકારું છું માં, તું માફ કરજે. તો એ માફ કરે ને આપણને, દરેકને માફ કરે ને. તમારી અંદર જે દેવી શક્તિ રહી ને એને જગાડજો. કોઈ એવું નહીં કે તમારી ચાવણ માતા તમારથી રહેલી છે, કે કોઈ એવું નહીં કે તમારી ચાવણ માતા ના કરશો તો બોલશે. હું એવું કહું છું ભક્તિ જ જોઈશે. મહામંત્ર શું છે એનો? ભક્તિ, 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 ભક્તિ. માં ચાવણ તું રાજી રહેજે, માં ખોડિયાર તું રાજી રહેજે, માં મેલડી તું રાજી રહેજે, માં મહુચર તું રાજી રહેજે, માં સધી તું રાજી રહેજે. જો તમે આટલું જ ખાલી રાખશો ને કે માં તું રાજી રહેજે, કઈ જોઈતું નથી, માં તું રાજી રહેજે, તું કઈ જોઈતું નથી, અને તમારે જોવાનું કે જેમ જેમ તમારો ભાવ, તમારું બધું સમર્પિત એને કરશો ને પછી તમને રાજા બની પડશે. તમને એટલું આલશે, એટલું આલશે, એટલું આલશે કે તમને એવું થશે કે આનું મેળવું ક્યાં. એવું જીવન આલશે, એવું જીવન આલશે કે એવું થાય કે દુનિયા આખી જોઈ લીધી. પણ ક્યારે કે માં તો બધું બતાવવા આવી છે ને માં બધું હાલવા આવી છે, પણ આપણે લેવા જેવા તો થવા જોઈએ ને. માં તમને કોથળો ભાઈ રૂપિયા આલે, તમે ક્યાં વાપરશો? તો કે મોજ શોખ કરીશું, એટલે એના માટે નહીં આલ્યા. માએ તમારી પ્રગતિ થાય, ઉન્નતિ થાય, અને મારું નામ જગતમાં બે માણસના